તો પોરબંદરમાં આખરે દીપડો પાંજરે પુરાયો છે। ઉદ્યોગનગર વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો। લોકોએ દીપડા અંગે વન વિભાગને કરી હતી જાણ। વન વિભાગે પાંજરું મૂકી પકડવા કરી હતી રેકી। આખરે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી હતી। દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો। પોરબંદરમાં આખરે દીપડો પાંજરે પુરાયો। ઉદ્યોગનગર વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો। લોકોએ દીપડા અંગે વન વિભાગને જાણ કરી હતી, ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને જેથી ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક ધોરણે પાંજરું મૂકી આપ્યું હતું અને પાંજરામાં દીપડો પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પોરબંદરમાં છેલ્લા ઘણા દિવસથી દીપડો ફરતો હતો। ઘણા બધા પશુઓનો પણ શિકાર કર્યો હતો। લોકોના શ્વાસ અદ્ધર ચડાવે તેવી સ્થિતિ હતી અને હાલ અત્યારે પોરબંદરમાં દીપડો જે છે પાંજરે પુરાઈ ચૂક્યો છે, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ઉદ્યોગનગર વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો છે। લોકોએ દીપડા અંગે વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગ તાત્કાલિક ધોરણે ત્યાં ઘટના સ્થળે આવી ગયા હતા અને ત્યાંથી પાંજરું મુકાયું હતું। અંતે દીપડો હવે પાંજરે પુરાઈ ગયો છે, તેને સુરક્ષિત રીતે છોડવામાં આવશે। આખરે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે અશ્વિન ઠકરાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અશ્વિન, અંતે દીપડો પાંજરે પુરાયો છે, દીપડાએ કેટલું નુકસાન પહોંચાડ્યું હતું? રીતિ વાત કરીએ તો અત્યારે દીપડો છે તે ઘણા દિવસથી ઉદ્યોગનગર વિસ્તારમાં આટાફેરા કરતો હતો, તે બાદ તેને જે આસપાસના વાડી વિસ્તારના લોકો છે, ઉદ્યોગનગર વિસ્તારના લોકો છે, તેને દીપડો દેખાયો હતો। દીપડાના નિશાન પણ જોવા મળ્યા હતા। તે બાદ તેને વન વિભાગને જાણ કરી હતી અને પાંજરું મૂકવામાં આવ્યું હતું। ગત રાત્રે દીપડાએ જે પાંજરે પુરાયો તે બાદ દીપડાને અત્યારે જંગલ વિસ્તારમાં મૂકવામાં આવ્યો છે। અશ્વિન, દીપડો જે રીતે પાંજરે પુરાઈ ગયો છે, લોકોએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ આ દીપડાએ કોઈનો શિકાર કર્યો હોય, ગામમાં કોઈ વ્યક્તિ કે કોઈ બાળકનો શિકાર કર્યો હોય તેવા કોઈ સમાચાર? હજુ કોઈ એવા નુકસાનનું કોઈ જે સમાચાર નથી મળી રહ્યા। કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય, કોઈ લોકોની જાનહાની થઈ હોય તેવા કોઈ સમાચાર નથી, પરંતુ દીપડાએ જે દેખાડી દીધી હતી સુરત જ વન વિભાગને જાણ થઈ ગઈ હતી અને પાંજરે મૂકવામાં આવી હતી। જી અશ્વિન, સમગ્ર વિગત બદલ આભાર। તો પોરબંદરમાં ઉદ્યોગનગર વિસ્તારમાં દીપડો અંતે પાંજરે પુરાયો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો।